जय माताजी मित्रों, हर हर महादेव। जय चामुंडमा। तमे केम छो? हवे तमे केम छो ए मने मित्रों कमेंट में जरूरथी जणावजो, कारण के हूँ एवुं नहीं कहूँ कि तमे मजामां छो। तमे मजामां छो कि नथी मजामां ए मने खबर नथी, एटला माटे तमे जरूरथी मने कमेंट में जणावजो कि तमे केम छो। हवे आपणे आजे बनाववानी छे पानीपूरी। तो मैं पहला तो बटेका लई लीधा छे। हवे बटेका मैं पानी कुकर में एड कर्युं छे, एमां बटेका 1 बाय 1 टुकड़ा करीने एड कर्या छे। जेटला नाना टुकड़ा होय जल्दी बफाई जाय छे तो चढ़ाववामां जल्दी थाय छे। एमां तो मैं पाणी थोडुं एड कर्युं छे, बटेका एड कर्या छे 1 प्लस एमां छे आपणे चना एड करवाना छे। तो मैं चना एड करी दीधा छे। एना पछी 3 ग्लास पाणी लेवानुं छे। 1 ग्लास तो एड करेलुं छे, हवे 3 ग्लास पाणी एड करवानुं छे। एना पछी आपणे विसल वगाड़वानी छे। तो मैं 2 ग्लास जेटલું લીધું છે, હજુ થોડું પાણી એડ કરી દઉં છું। હજી થોડું પાણી એડ કરીશ મિત્રો। તમે જોઈ શકો છો કે આપણે પાણીપુરી કેવી બનાવવાની છે। બહુ એકદમ ટેસ્ટી, બહાર જ્યારે આપણે લારી ઉપર ખાતા હોઈએ છીએ એના કરતાં એકદમ ટેસ્ટી પાણીપુરી આજે આપણા ઘરે બનાવવાની છે। બહારની પાણીપુરી તો મોસ્ટ વધારે ખાતી હતી પહેલાં, અત્યારે શું છે કે બીમાર વધારે પડી જવાય છે, તો હું પાણીપુરી બહારની ખાવાની બહુ એટલે બહુ ઓછું કરી દીધું છે। જેટલું બને એટલું ઘરની પાણીપુરી ખાવાની। એક વીકમાં એકવાર તો મારા ઘરે પાણીપુરી બનતી જ હોય છે મિત્રો। તમારા ઘરે ક્યારે પાણીપુરી બને છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે આપણે ગોળ અને આંબલીનું પાણી બનાવવાનું છે। તો મેં આંબલી લઈ લીધી છે, ગોળ એડ કરી દીધો છે। તો એમાં મેં પાણી અડધો ગ્લાસ એડ કરી દીધું છે। એમાં પાછળથી ઠંડુ પાણી એડ કરવાનું છે। મેં એમાં અડધો ગ્લાસ એડ કરી દીધો છે પાણી। તો ત્યાં સુધી વિસલ વાગે છે ત્યાં સુધી આપણે કોથમીર મરચાંની પેસ્ટ બનાવી લઈશું। પહેલાં તો કોથમીરને મસ્ત સાફ કરી દીધી છે, પછી ધોઈને કોથમીર મરચાંની પેસ્ટ બનાવું છું। ગઈ વખતે પાણી બહુ તીખું થઈ ગયું હતું। ગઈ વખતે જ્યારે પાણીપુરી મેં બનાવી હતી તો પાણી તીખું થઈ ગયું હતું, તો એના કરતાં આ વખતે થોડું તીખું નથી કરવાનું, એકદમ મીડિયમ પાણી કરવાનું છે। તો મેં મરચાં લઈ લીધા છે, મરચાંના એકદમ ટુકડા પણ કરી દીધેલા છે। 4 થી 5 મરચાં લીધા છે, ધોઈને મરચાં લીધા છે। હવે કોથમીર લઈ લીધી છે, તો કોથમીરને પણ એડ કરું છું। ફુદીનો પહેલાં હું એડ કરતી હતી, જ્યારથી મને ગળામાં તકલીફ થઈ છે ત્યારથી હું ફુદીનો એડ નથી કરતી। ફુદીનો હું ખાઉં છું તો મને ફુદીનાવાળું મતલબ પાણી હું પીવું છું તો મને ગળામાં તકલીફ થાય છે, તો એના કારણથી હું પાણી ફુદીનાવાળું એડ નથી કરતી। પહેલાં હું પાણીપુરી બનાવતી તો ફુદીનો એડ કરતી હતી, અત્યારે હું ફુદીનો એડ નથી કરતી મિત્રો। તો હવે આપણે એની એકદમ મસ્ત મજાની પેસ્ટ બનાવવાની છે। એમાં આંબલી નાખવાની રહી ગઈ હતી મિત્રો, સોરી। તો મેં આંબલી અંદર એડ કરી છે, તો શું છે મિક્સરમાં કમ્પ્લીટ પીસાઈ જાય અને ગોળ તો એકદમ ઓગળી જશે, એટલે એનું પાણી મસ્ત થઈ જશે। તો હવે આપણે એની પેસ્ટ રેડી કરી દેવાની છે, એટલે એનું પાણી એકદમ મસ્ત ટેસ્ટી થઈ જાય। હવે આપણે એકદમ ટેસ્ટી પાણી બની ગયું છે, મસ્ત મજાનો, બજાર કરતાં એકદમ સારામાં સારો માવો થઈ ગયો છે, પૂરી છે। કમેન્ટ લાઈક કરવાનું ભૂલો।